માંડવી તાલુકાના માંડવી નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભામાં 11 કરોડના વિકાસના કામોની બહાલી આપવામાં આવી હતી। નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડાએ શહેરની સુખાકારી માટેના કામોને વેગ આપવાનો કોલ આપ્યો હતો। માંડવી નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી। માંડવી નગરજનોની સુખાકારી માટે 11 કરોડના વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી। સાથે જ આવનારા સમયમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે। રોડ રસ્તાના કામો પણ હાથ ધરાશે તેવું માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડાએ જણાવ્યું હતું। માંડવી નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ વિરોધ પક્ષના નેતાઓએ પણ સામાન્ય સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી, કચ્છ।